મોહિત, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, ચૂંટણી કાર્યમાં ફરજ પર જનારા કર્મચારીઓ આજે પોસ્ટલ બેલેટથી પોતાનું મતદાન કરી રહ્યા છે. કયા પ્રકારનો તેમનામાં ઉત્સાહ છે અને તેઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી રહ્યા છે? દીપાલી, સામાન્ય રીતે જે ચૂંટણી પહેલા ચૂંટણી ફરજમાં જે રોકાયેલા કર્મચારી હોય છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે અને પોસ્ટલ બેલેટથી આ મતાધિકાર કરતા હોય છે. લોકસભાની ચૂંટણી માટે રાજકોટ જિલ્લાથી આ શ્રી ગણેશ થઈ ગયા છે અને આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટ લોકસભા બેઠક માટે કુલ 11,000થી વધુ સરકારી કર્મચારીઓ છે, જેમાંથી રાજકોટ પશ્ચિમ જે વિધાનસભા બેઠક છે તેના કુલ 1400 જેટલા કર્મચારીઓ છે, જેમાંથી 657 જેટલા કર્મચારીઓ છે તેમની આજે ચૂંટણી માટેની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટ્રેનિંગની સાથે સાથે આ પૈકીના 262 જેટલા કર્મચારીઓ છે તેમનો જે પોસ્ટલ બેલેટથી તેમના મતદાનની પણ આયોજન કરવામાં આવ્યું છે. આપ જે પ્રકારે મત કુટીરના દ્રશ્યો જોઈ શકો છો કે જે સરકારી કર્મચારીઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કરીને આ પેટી છે, આ પેટીમાં પોતાનો મતાધિકાર તેમને કોને મત આપ્યો છે તે અહીં ગુપ્ત રાખશે અને અહીંથી આ પેટી છે, સીલબદ્ધ પેટી છે, તે આગામી જ્યારે 23મી તારીખે જ્યારે પરિણામ છે ત્યારે આ પરિણામના દિવસે સૌ પ્રથમ આ બેલેટ પેપરની ગણતરી થશે અને ત્યારબાદ જે ઈવીએમની ગણતરી થશે ને ત્યારબાદ ચૂંટણીનું પરિણામ આવશે. સ્પષ્ટપણે કહી શકાય કે જે ગુજરાતમાં હવે જે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને અત્યારે હાલના તબક્કે જે પોસ્ટલ બેલેટથી જે સરકારી કર્મચારીઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારી ઉચ્ચ અધિકારીઓ પણ એવું છે. આપણી સાથે મામલતદાર સાહેબ છે, તેની સાથે વાત કરીશું. સર, અત્યારે પોસ્ટલ બેલેટથી આ કાર્યવાહી ચાલે છે, કયા પ્રકારની કાર્યવાહી છે, કેટલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે? હા સર, અત્યારે આપણા કર્મચારીઓ લગભગ 262 જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવાના થાય છે. કઈ રીતે આખી પ્રક્રિયા હોય છે સર, શું કહેશો આપ આ લઈને? સર, એમાં શું છે કે જે કર્મચારીઓ આપણે આમાં ચૂંટણીમાં જોતરાયેલા છે એ લોકોને પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરીએ છીએ આપણે, બરાબર છે. દીપાલી, કુલ રાજકોટ જે લોકસભા છે ત્યાં 11,000થી વધુ કર્મચારી ચૂંટણી ફરજમાં જોડાયેલ છે અને તે પૈકીના 262 જેટલા જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને સ્પષ્ટપણે જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ચૂંટણી પ્રક્રિયાનો જ એક પ્રકારનો ભાગ હોય છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. દીપાલી જી ચોક્કસ. મોહિત, અત્યારે હાલ તમામ જે ચૂંટણી અધિકારીઓ કે જેઓ ફરજ પર જવાના છે તેઓ મતદાન કરી રહ્યા છે. પ્રતિક, આપની પાસે આવવા માંગીશ, અમદાવાદમાં એવા કેટલા કર્મચારીઓ છે કે જેઓ આ રીતે ચૂંટણી ફરજ પર જવાના છે અને આજે પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તેમના શું મુદ્દાઓ છે? દીપાલી, ચોક્કસથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે 23મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે, પરંતુ આ ચૂંટણી દરમિયાન જે પોલીસ કર્મીઓ છે, અમદાવાદ હોમગાર્ડ છે તેમજ એસઆરપી જવાનો છે જે ફરજ બજાવવાના છે તે તમામ માટે આજે ઇલેક્શન વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે જ્યારે સામાન્ય ચૂંટણી યોજાવાની છે 23મી એપ્રિલે, ત્યારે આ તમામ કર્મીઓ છે તે પોતાની ફરજમાં હશે અને ફરજ દરમિયાન તે લોકો વોટિંગ ન કરી શકે તેના માટે અલગથી વોટિંગ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. અને આજે અને કાલે 2 દિવસ અમદાવાદ શહેરની જે 2 બેઠકો છે, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ, 2 બેઠકમાં જે પોલીસ કર્મી છે, એસઆરપી છે, તેમાં જે હોમગાર્ડના જવાનો છે તે લોકો આવતા હોય છે. તમામ લોકો આજે બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે. મહત્વનું છે કે જે રીતે બેલેટ પેપરનું મતદાન થઈ રહ્યું છે અને એના માટે જે પ્રક્રિયા હોય છે તે અલગ અલગ પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવતી હોય છે. આ પ્રક્રિયામાં એવું હોય છે કે જે પણ વ્યક્તિ, જે મતદાર હોય છે તે મતદાર જ્યારે પણ મતદાન કરવા માટે જાય ત્યારે તેની સાથે જે બેલેટ પેપર હોય છે, બેલેટ પેપરની સાથે જે એક અન્ય ફોર્મ પણ હોય છે જેમાં ગેઝેટેડ ઓફિસરની સહી કરાવવાની હોય છે. તે તમામ પ્રક્રિયા અહીં કરવામાં આવી રહી છે. જે ગેઝેટેડ ઓફિસર છે તે પણ અહીં બેસાડવામાં આવ્યા છે. આશરે અમદાવાદના 30,000 જેટલા પોલીસ કર્મી, એસઆરપી તેમજ અમદાવાદના હોમગાર્ડ આજે અને કાલે 2 દિવસ દરમિયાન મતદાન કરી શકશે. મહત્વનું છે કે જે પોલીસ કર્મી અથવા એસઆરપી અથવા તો હોમગાર્ડના જવાન આજે ન આવી શકે તે લોકો કાલે અમદાવાદમાં આવીને મતદાન કરી શકે છે. અમદાવાદના પોલીસ હેડક્વાર્ટરમાં અલગ અલગ બેઠકો માટેનું મતદાન ચાલી રહ્યું છે અને તમામ જે અધિકારીઓ છે તે પણ આ કામગીરીમાં જોડાયા છે. આશરે 30,000 જેટલા બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે 30,000 જેટલા મતદારો છે જે પોલીસ કર્મી છે, એસઆરપી છે તેમજ અમદાવાદના હોમગાર્ડ છે. આ તમામ 2 દિવસની પ્રક્રિયા હાથ પૂર્ણ થયા બાદ જે મતગણતરીની
મતગણતરીની પ્રક્રિયા છે તે 23મી મેના રોજ કે જ્યારે સામાન્ય નાગરિકોનું મતગણતરી થશે ત્યારે જ આ જે બેલેટ પેપર છે તેની પણ મતગણતરી યોજાશે અને ત્યારબાદ જે પરિણામ છે તે પરિણામ જાહેર કરવામાં આવશે. જી ચોક્કસ. પ્રતિક, મોહિત, આપ બંનેનો આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ 23મી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, પરંતુ તે પહેલા જે મતદાનની આ પ્રક્રિયામાં ફરજ નિભાવવાના છે તેવા સરકારી કર્મચારીઓ હોય કે પછી સુરક્ષાને લઈને ફરજ બજાવનારા પોલીસ કર્મચારીઓ, આ તમામ વ્યક્તિઓ દ્વારા આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના માટે ખાસ મતદાન કેન્દ્રની સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેમનામાં ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે તેઓ.